એટલે જ્ઞાકાર અવસ્થા થાય છે, એટલે એમાં જ્ઞેયો બહારના જે ભિન્ન જ્ઞેયો છે એ અહીંયા પ્રતિભાષિત થાય છે। હા, એ હકીકત। જ્ઞાનમાં હા હા पहले पैराग्राफ में तो दृष्टि का विषय पूरा आ गया। आ गया। अभी दूसरी पैराग्राफ में अनुभव की विधि बताते हैं। अनुभव की विधि, बस अनुभव की विधि बताते ज्ञान की पर्याय में भेद ज्ञान करके पहला श्रद्धाना मुख्यताથી કયું દ્રવ્યના નિશ્ચયની વાત કરી, હવે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કેમ પ્રગટ થાય એની વાત અનુભવ કેમ થાય। બરાબર। तो अभी जो ज्ञान की पर्याय है वो ज्ञाकार है। हाँ। ज्ञाकार है माने હવે જો જ્ઞાકાર શબ્દ વાપરો છે એના વિચારો મને આવ્યા, સમજી ગયા। અને છઠ્ઠી ગાથા મેં વાંચવી શરૂ કરી, ગુરુદેવ વ્યાખ્યાન શરૂ કર્યું। જ્ઞાકાર શબ્દ લખ્યો છે, જ્ઞાકારનો આવિર્ભાવ લખ્યો નથી। नहीं, खाली ज्ञाकार। ज्ञाकार का आविर्भाव नहीं तो इंद्रिय ज्ञान अज्ञान हो जाए वो। हाँ, ज्ञाकार છે खाली बस એ જ્ઞાકારના કાળે પણ જ્ઞાન જણાય છે એમ કહેવા માંગે છે। એ જ્ઞાકાર જ્યારે થાય છે એટલે જ્ઞેયનો પ્રતિભાસ થાય છે, એવા કાળે એ જ્ઞાકાર અવસ્થા થઈ જ્ઞાનની પર્યાયની પ્રતિભાસ, એવા કાળે પણ એના જ્ઞાનમાં જ્ઞેય નથી જણાતું પણ જાણનાર જણાય છે, એવા કાળે એમ કહેવા માંગે છે। ज्ञाकार अवस्था ये तो स्वपर की ज्ञप्ति है ना, ज्ञप्ति है, स्वपर की ज्ञप्ति ली, उसका नाम ज्ञाकार है। पर इस समय ज्ञाकार अवस्था में तो ज्ञायक जानने में आता है। એટલે ભાઈ આમાં તો એમ આવ્યું કે આવાલ ગોપાલ સૌને ભગવાન આત્મા જણાય છે, ભગવાન જણાય કેમ છે, કે આત્માનું જ્ઞાન છે ને, આત્માનું જ્ઞાન એટલે એમાં આત્મા જણાય છે, ભલે ઓલાનું પ્રતિવાસ થાય છે પણ ઓલી વસ્તુ જણાતી નથી એમ કહેવા માંગે છે। એટલે આપ કહેતે ને કે સુપર પ્રકાશક છે એમાં પર જણાતું નથી ને જાણનારો જણાય છે, એમાં એક કાળે सुपर प्रकाशक में से स्व प्रकाशक निकालना चाहिए तो अनुभव થઈ જાય, क्योंकि स्व प्रकाशक वो स्वाभाविक है। स्वाभाविक है।